લીમખેડામાં અસામાજિક તત્વો દ્વારા કોળી સમાજના ઇષ્ટદેવના સ્ટેન્ડને તળાવમાં નાખી દેવાતા સમાજ રોષે ભરાયું। અસામાજિક તત્વો દ્વારા માંધાતા મહારાજનો સ્તંભ તળાવમાં નાખી દેવાતા કોળી સમાજ નારાજ જોવા મળ્યો છે। 14 જાન્યુઆરીના રોજ લીમખેડામાં માંધાતા મહારાજના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને હજારોની સંખ્યામાં કોળી સમાજ લીમખેડાના હાથીદરા ખાતે હાજર રહી જન્મદિવસની ઉજવણી કરી, જેમાં દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકામાંથી કોળી સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ સહિત ડોક્ટર, શિક્ષકો અને તમામે હાથીદરાથી શોભાયાત્રા કાઢી અને લીમખેડા આરામ ગૃહ પાસે જ્યાં માંધાતા મહારાજનું સ્ટેચ્યુ છે ત્યાં આરતી પૂજા કરી અને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું। એ જ દિવસે કોળી સમાજ દ્વારા લીમખેડામાં દેવગઢ બારિયા બાયપાસ રોડ પર માંધાતા મહારાજનું એક સ્ટેન્ડ બનાવી તેના પર માંધાતા મહારાજ, જેમને કોળી સમાજ તેમને ઇષ્ટદેવ અને ભગવાન તરીકે જેમને માને છે, તે માંધાતા મહારાજના ફોટાવાળું એક સ્ટેન્ડ બનાવી રોડ પર મૂકેલ, જેને તે જ દિવસે રાત્રિના અંધારાનો લાભ લઈ કોઈ અસામાજિક તત્વો દ્વારા સ્ટેન્ડને ત્યાંથી ઉખાડી અને નજીકમાં આવેલ પાલી ગામના તળાવમાં ફેંકી દેવાતા દાહોદના કોળી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી। આ બાબતે કોળી સમાજના આગેવાનો દ્વારા લીમખેડા પોલીસને ફરિયાદ આપી અને તપાસ કરવા જણાવતા આ બાબતની તપાસ કરતા એ સ્ટેન્ડ પાલીના તળાવમાં મળી આવતા કોળી સમાજના યુવાનો અને આગેવાનો તેમજ લીમખેડા પોલીસને સાથે રાખી આ સ્ટેન્ડને બહાર કાઢી આ કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડી અને યોગ્ય સજા કરવા પોલીસને કોળી સમાજ દ્વારા ભલામણ કરવામાં આવી છે। भारत माता के जय, भारत माता के जय, मानदाता भगवान के जय, मानदाता भगवान के जय, जय हिंद, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। 14 જાન્યુઆરી 2025 ના દિવસે સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા દ્વારા ભગવાન શ્રી વીર માંધાતા પ્રાગટ્ય દિવસનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન સંદર્ભે એક આસ્થાના પ્રતીક રૂપે કોળી સમાજના આગેવાનો દ્વારા અને યુવા મિત્રો દ્વારા આ એક પ્રતીકના સ્વરૂપ રૂપે સ્તંભનું અહીંયા દેવગઢ બારિયા રસ્તા ઉપર અનાવરણ કરવામાં આવેલું હતું, તેમજ કુંઢા ચોકડી 4 રસ્તા પર પણ અનાવરણ કરવામાં આવેલ હતું, પરંતુ અમુક અસામાજિક લુખા તત્વોએ આ સ્તંભને મચોડી, ઉખેડી અને રાત્રિના સમયનો લાભ લઈ અને બંને સમાજ વચ્ચે, અમારી આદિવાસી સમાજ અને એસસી સમાજ તેમજ ઓબીસી સમાજ વચ્ચે અમારે સારો એવો સુલેહ સંબંધો અમારા બંધાયેલા છે। અમારે કોઈ આગેવાનો જોડે કે સામાજિક કાર્યકર્તાઓ જોડે અમારો કોઈ ખેદ નથી, પરંતુ અમારા બંને સમાજ વચ્ચે ઉગ્ર વાતાવરણ ઊભું કરવા માટે આ જે કૃત્ય કરેલ છે, જે કૃત્ય કરનાર કરતાઓ છે, આ કૃત્ય કરનાર જે માણસો હતા એમણે ખરેખર અમારા ઉપર અને દાહોદ જિલ્લા ઉપર એક મોટી આપત્તિ ઊભી કરી છે। તો અમે તંત્રને આહવાન કરીએ છીએ કે આપની કાર્યપ્રણાલીને હાથમાં લઈ અને આ લુખા તત્વોને કાયદેસર કડકમાં કડક સજા થાય, અમારે આપેલી જે અમારી ફરિયાદ છે એને ઉપર સુધી લઈ જો અને આવા અસામાજિક તત્વો કે જે બંને સમાજને ઘર્ષણ ઊભું કરે છે, આવા તત્વો ઉપર કડક સજા થાય। ને બીજો એ પણ ઉલ્લેખ કરવા માગું છું કે સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર બંને સમાજને ઉગ્ર વાતાવરણ કરવા માટે જે કમેન્ટો અને વિડીયો શેર થઈ રહ્યા છે એને પણ સાયબર ક્રાઇમ દ્વારા એક્શન લેવામાં આવે એવી આશા વ્યક્ત કરીએ છીએ। જય માધાતા। 14 જાન્યુઆરીથી દિવસે આપણે જે માધાતા ભગવાનના પ્રગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલી અને એમાં આપણા સમગ્ર દાહોદ જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો અને સમાજ ભેગું થઈ અને એક આ દિવસની ઉજવણી કરતા હતા। અને એની અંદર આપણે જે થંભ કુંઢા ચોકડી અને પાલી ચોકડી માટે જે રસ્તા પર મૂકેલી હતી એમાં અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો। એ પ્રત્યે અમને, અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે। તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માંગણી છે। અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું અને ચક્કો ગતિમાન કરીશું એવી અમે બધા અપીલ કરીએ છીએ। એટલે આની કાયદેસર જોગવાઈ કરે। જય માતા ભગવાન।